દોસ્તો, સ્વાગત છે તમારું પાયલની કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટના વેજીટેબલ ચીલા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં આ રીતે એક બાઉલ લીધું છે અને તેમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને તેથી અડધો એટલે કે અડધા કપ જેટલો આપણે સૂજી લીધો છે। તો બંનેનું માપ એક સરખું રાખવાનું છે આ રીતે। અને હવે આપણે તેમાં આ રીતે પાણી એડ કરતા જઈ અને મિક્સરની મદદથી એકદમ સરસ એવું આપણે તેનું બેટર પહેલાં બનાવી અને રેડી કરી લઈશું। તો આપણે એકસાથે વધારે પડતું પાણી એડ નથી કરી દેવાનું। તો આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ થોડુંક ઠીક એવું બેટર બનાવી અને રેડી કરી લઈશું, જેથી કરીને આપણે જો પહેલાં બેટર બનાવીશું તો જે સૂજી છે તે એકદમ સારી રીતે ફૂલી જશે અને તે એકદમ લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જશે। એટલા માટે તરતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ એવું મીડિયમ જાડું એવું બેટર આપણે બનાવી અને તૈયાર કરી દઈશું। બેટરને આપણે વધારે પડતું પાતળું નથી કરી દેવાનું, નહીં તો તેના ચીલા સારા એવા નહીં બને એટલા માટે। તો આ રીતે આપણે બેટરને એકદમ સરસ એવું મિક્સ કરી દીધું છે। તો હવે આપણે ઢાંકી અને આને સાઈડમાં રાખી દઈશું। અને હવે આપણે વેજીટેબલમાં આ રીતે મેં આ રીતે 1 પીસ આટલો જે દૂધનો ટુકડો છે તે લીધો છે, તેને આપણે સોલી અને એકદમ સરસ એવું ક્લીન કરી લઈશું। અને પછી આપણે તેને એકદમ સરસ એવું મેસરની મદદથી આ રીતે ઝીણું ઝીણું એવું મેશ કરી લઈશું। તમારી જોડે જો પણ વેજીટેબલ હોય એ બધા જ તમે આમાં એડ કરી શકો છો। એકદમ સરસ વેજીટેબલથી ભરપૂર આપણે આ ચીલા બનાવી અને તૈયાર કરીશું। તો આ રીતે મેં દૂધીનો ટુકડો પણ એકદમ સરસ એવો છીણી લીધો છે, તમે જોઈ શકો છો। તો તે જ રીતે આપણે એક બટાકાને પણ આ રીતે સીણ કરી અને તૈયાર કરી લેવાનું છે। દૂધી અને બટાકાને આ રીતે સીણી અને પછી લેવાનું છે। અને હવે આપણે બાકીના જે વેજીટેબલ જોઈએ તે આપણે કટ કરી અને લઈ શકીએ છીએ। તો આ રીતે આપણે બીજા દૂધી બટાકું બે સીણીને લઈ લીધું છે, સાથે જ આપણે તેમાં આ રીતે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી કટ કરી અને લીધી છે, સાથે ટામેટું પણ ઝીણું કટ કર્યું છે, મરચાં અને કોથમીર લઈ લીધી છે। તો બધા જ વેજીટેબલ તૈયાર છે અને હવે આપણું બેટર પણ એકદમ સારી રીતે પલળી ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેમાં મસાલામાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। અને અડધી ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું, જેથી કરીને તેનો કલર સારો આવે। અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। અને હવે બધા જ મસાલાને આપણે બેટર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું। આ રીતે પહેલાં મસાલા એડ કરી દઈએ તો આપણા બેટર સાથે મસાલા સારી રીતે મિક્સ થઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે। તો આપણો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે જે વેજીટેબલ આપણે કટ કરીને રાખ્યા છે તે બધા જ વેજીટેબલ તેમાં આપણે એડ કરી દઈશું। જો તમારે વધારે પણ વેજીટેબલ એડ કરવા હોય તો પણ તમે તેમાં કરી શકો છો, જેમ કે ગાજર, બીટ, કેપ્સિકમ બધું જ આપણે આમાં એડ કરી શકીએ છીએ। તો બધું જ આપણે તેમાં એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો વેજીટેબલ। અને હવે ચમચાની મદદથી એકદમ સરસ એવું તેને બેટર સાથે મિક્સ કરી દઈશું, જેથી કરીને આપણા વેજીટેબલ છે તે બધા જ આપણા બેટરમાં સારી રીતે ભળી જાય અને એકદમ સરસ એવું આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। જો તમને આ સ્ટેપ પર થોડું બેટર આ રીતે ઠીક લાગતું હોય તો તમે 1 ચમચી જેટલું પાણી એડ કરી અને બેસનની કન્સિસ્ટન્સી એકદમ સરસ એવી કરી શકો છો। તો આપણું બેટર એકદમ પરફેક્ટ એવું બની અને તૈયાર થઈ ગયું છે, ચમચામાં એ એકદમ સારી રીતે પડી જાય છે। તો હવે આપણે આ રીતે એક નોનસ્ટિક પેન લેવાનું છે અને હવે પેન થોડું ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે તેમાં થોડુંક એવું તેલ લગાવી દેવાનું છે। આમાં આપણે વધારે પડતા તેલનો ઉપયોગ નથી કરવાનો। તો આ રીતે હવે તેલ લગાવી દીધું છે અને પછી આપણે તેના ઉપર આ રીતે 1 ચમચો બેટર એડ કરીને એકદમ સરસ થોડું રોટલીના જેવું આપણે આને પાથરી અને તૈયાર કરી દઈશું। આમાં એકદમ આસાનીથી આપણા ચીલા છે તે પથરાઈ અને તૈયાર થઈ જાય છે અને એકદમ ચીપક્યા વગર આપણા આ ચીલા બની અને તૈયાર થઈ ગયા છે। અને હવે આપણે કિનારી પર આ રીતે થોડું થોડુંક એવું તેલ એડ કરી દઈએ, જેથી કરીને તે એકદમ સારી રીતે કૂક થઈ જાય। જો તમે આમાં તેલનો ઉપયોગ કરવા ના માગતા હોય તો પણ તમે આને વગર તેલે પણ બનાવી અને તૈયાર કરી શકો છો અને આપણે આને ડાયટમાં પણ ખાઈ શકીએ છીએ। તો હવે આપણે આને બંને બાજુથી એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાના છે। એક બાજુ એકદમ સારી રીતે ચડી જાય પછી જ આપણે આ ચીલાને બીજી બાજુ પલટાવવાનું છે, નહીં તો તે તૂટી જશે એટલા માટે। તો આપણું સરસ એવું ચીલું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આની સાઈડ ચેન્જ કરી અને આપણે થોડું થોડું તેલ આપણે આ રીતે લગાવી શકીએ છીએ અને હવે બંને બાજુથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકી અને તૈયાર કરવાનું છે અને એકદમ સરસ કાચા ના રહે તે રીતે આ રીતે આપણે આને તૈયાર કરી લઈશું। તો આપણે એકદમ સરસ ચીલા શેકાઈ ગયા છે। તો હવે આપણે આ રીતે બધા જ ચીલા છે તે મેં બનાવી અને તૈયાર કરી દીધા છે, તમે જોઈ શકો છો। તો આને તમે ટામેટો કેચઅપ સાથે, ચા સાથે, નાસ્તામાં, સવારે કોઈ પણ સમય આપણે આને બનાવી અને તૈયાર કરી શકીએ છીએ। આ એકદમ ફક્ત 15 મિનિટમાં જ બની અને તૈયાર થઈ જાય છે અને એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એકદમ ફટાફટ આપણા ઘઉંના લોટના વેજીટેબલ્સ ચીલા છે તે બની અને તૈયાર થઈ જાય છે। તો મારી રેસીપીને લાઇક કરજો અને શેર કરજો। તો